અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા સમયની અંદર ભૂકંપના આંચકાનું જે પ્રમાણ વધ્યું છે એ ચિંતાજનક વિષય છે. 9 એપ્રિલની આપણે વાત કરીએ, મોડી રાત્રે 2:24 વાગ્યે અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો. લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડ્યા. રાજુલા શહેરમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે કેટલાક જૂના અને કાચા મકાનોની દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ હતી. કે 2:24 વાગ્યે એક મોટો અને ત્યારબાદ અન્ય નાના આંચકાઓ અનુભવાયા હતા, જેના કારણે આખું શહેર રસ્તા પર આવ્યું. 8 ભૂકંપના આંચકા અમરેલી જિલ્લામાં અનુભવાયા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વાત કરવી છે મારે અમરેલી જિલ્લાની. અમરેલી જિલ્લામાં છેલ્લા થોડા સમયની અંદર ભૂકંપના આંચકાનું જે પ્રમાણ વધ્યું છે એ ચિંતાજનક વિષય છે. છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ગત 9 એપ્રિલની આપણે વાત કરીએ, મોડી રાત્રે 2:24 વાગ્યે અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ધડાકાભેર આવેલા આંચકાને કારણે રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડી આવ્યા હતા. મોડી રાત્રે ભૂકંપનો આંચકો આવ્યો હતો. 3.7ની તીવ્રતાનો આ જે જોરદાર આંચકો આવ્યો તેણે ઘણા બધા વિસ્તારોમાં ધરાછે ધ્રુજાવી નાખી હતી. ભૂકંપના કેન્દ્રબિંદુની આપણે વાત કરીએ, સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી. એનું કેન્દ્રબિંદુ અમરેલીના રાજુલાથી માત્ર 25 કિલોમીટર દૂર ભાવનગર જિલ્લાના મહુવા પાસે નોંધાયું હતું. આ આંચકાની સૌથી વધુ અસર નીચે મુજબના વિસ્તારોમાં જોવા મળી છે: કોસ્ટલ બેલ્ટ, રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ વિસ્તાર. અન્ય તાલુકાની વાત કરીએ, ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારો. રાજુલા શહેરમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે કેટલાક જૂના અને કાચા મકાનોની દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ હતી. સ્થાનિક રહેવાસી આરિફ સેલોતે જે બાબતે જણાવ્યું છે, વિગતે ચર્ચા કરી છે કે કઈ રીતની ત્યાં અસર જોવા મળી હતી. તેણે એવું કહ્યું કે 2:24 વાગ્યે એક મોટો અને ત્યારબાદ અન્ય નાના આંચકાઓ અનુભવાયા હતા, જેના કારણે આખું શહેર રસ્તા પર આવી ગયું હતું. પીપાવાવ રોડ ઉપર ઉભેલા ટ્રક ડ્રાઈવર છે, તેમણે પણ આ વિગતે ચર્ચા કરી હતી. તેણે એવું કહ્યું કે અચાનક તેની ગાડી હલવા લાગી અને કોઈ વાહન એમને એમ લાગ્યું કે કદાચ અથડાયું હશે તેની ગાડી સાથે. પણ પછી એમણે નીચે જોયું તો ધરતીકંપ આવ્યો એવી બૂમાબૂમ થવા લાગી હતી અને ઉપરા ઉપરી જે આંચકા અનુભવાયા તેના કારણે લોકોમાં ખૂબ વધારે ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. સતત આવી રહેલા ધરતીકંપના કારણે મકાનોમાં સતત તિરાડો પડી રહી છે, આ રીતનું સ્થાનિકોનું પણ કહેવું છે. અને મોટી મિલકતના નુકસાનના કોઈ સમાચાર નથી આવ્યા, જાનહાનિ પણ નથી થઈ. પણ વારંવાર જે આંચકા અનુભવાઈ રહ્યા છે એ ક્યાંક ચિંતાનો વિષય છે. અને આ જે આંચકાઓ છે તેના લીધે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે, કારણ કે 3.7ની તીવ્રતાનો આ જે ભૂકંપ છે, થોડા સમય પહેલા પણ ભૂકંપના આંચકા અનુભવાયા, ફરી એકવાર આંચકાઓ અનુભવાયા છે. એટલે ટોટલ આંકડો પણ સામે આવ્યો છે કે 8 ભૂકંપના આંચકા અમરેલી જિલ્લામાં અનુભવાના છે. 2 દિવસ પહેલા અમરેલીની વાત કરીએ, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મિતિયાણા પંથકમાં રાત્રિથી લઈને સવારના 9 વાગ્યા સુધીમાં કુલ 8 આંચકા સ્થાનિકોએ અનુભવ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 43 કિલોમીટર દૂર હતું. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગે પણ આ અંગે સત્તાવાર રીતે પુષ્ટિ આપી હતી. 12 દિવસ પહેલા પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એ બપોરે 4:10 વાગ્યે આવ્યો હતો અને ત્યારે આંચકો છે તેના લીધે પણ સ્થાનિકોમાં ડરનો માહોલ હતો. અમરેલી જિલ્લામાં 22 દિવસ પહેલા પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એટલે સતત તમે આ સમયગાળો જુઓ કે કેટલા ભૂકંપના આંચકા છે અમરેલીમાં એની આજુબાજુના કેન્દ્રબિંદુઓમાં જોવા મળી રહ્યો છે. એટલે આ પણ એક ચિંતાનો વિષય છે. અત્યારે આ રીતની વિગતો છે એ સામે આવી છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.